નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 વિષય હિન્દી। અગાઉ આપણે 1 થી 3 પાઠ ભણી ગયા, તો હવે જોઈએ પહેલા પાઠના પ્રશ્નો આપણે જોવાના બાકી છે। તો અહીંયા આપેલું છે પહેલો પાઠ છે દયાલુ શિકારી। તો આપણે થોડું અહીંયા જોઈ લઈએ। તો અહીંયા આપેલું છે निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर क्रम अक्षर प्रश्न के सामने दिए गए चौरस में लिखिए। એટલે આપણે ચોરસ આપેલા છે સામે, એના પ્રશ્નના જવાબ લખવાના। એટલે ઓપ્શન આપેલા છે એમાંથી A, B, C, D કે ગમે તે લખવાનું રહેશે। તો પહેલું આપેલું છે जंगल में शिकारी ने एक खाली जगह को देखा। तो અહીંયા ઓપ્શન આપેલા છે A બકરી, B હિરણ, C લોમડી અને D શિયાળીન। તો ચલો અહીંયા શું આવશે? હિરની। કેમ? કારણ કે જંગલમાં શિકારીએ શું જોયું હતું? હરણ જોયું હતું, એટલે બી આવશે। એટલે સામેના બોક્સમાં શું લખવાનું છે? બી। એટલે અહીંયા હું તમને જે ભણાવું છું સ્વાધ્યાય પોથીમાંથી એ તમારી નોટબુકમાં લખવાનું રહેશે, સ્વાધ્યાય પોથી લાવવાની જરૂર નથી। એટલે તમારે તમારી હોમવર્કની નોટબુકમાં લખજો હિન્દીની। પછી આપેલું છે शिकारी एक खाली जगह के पीछे छिप गया। तो ए આપેલો છે જાડી, બી પેડ, સી પહાડી અને ડી ખંભે। તો શેના પાછળ સંતાઈ ગયો હતો શિકારી? તો શેના પાછળ? ઝાડ પાછળ, એટલે પેડ, એટલે બી આવશે આમાં। પછી ત્રીજા નંબરનું છે हिरनी निशाने की खाली जगह में आ गई। तो सीध, दिशा, ताक या पहुँच। तो सीध में आ गई, એટલે हिरनी निशाने की सीध में आ गई। तो શું આવશે? એ આવશે। એવી રીતના ચોથો નંબર આપેલું છે पशु पक्षी के बच्चे को खाली जगह कहते हैं। पिल्ला, मेमना, शिशु के शावक। तो डी આવશે। શું આવશે? ડી। એમાં સામેના બોક્સમાં શું લખવાનું છે? ડી। ડીમાં શું આપેલું છે? પછી આપેલું છે 5 નંબરનું કે डॉक्टर ने घाव पर खाली जगह लगाया। ए चूना, बी पाउडर, सी मरहम અને ડી તેલ। તો શું લગાવ્યું હતું? મરહમ। તો ડૉક્ટરને ઘાવ પર મરહમ લગાયા था। તો શું આવશે? સી આવશે। હવે અહીં આપેલું છે कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। तो અહીંયા ખાલી જગ્યા આપી છે, પૂરવાની છે। તો શિકારી કે પાસ એક ખાલી જગ્યા थी। તો શિકારી પાસે શું હતું? બંદૂક। તો અહીંયા લખવાનું છે બંદૂક। પછી બીજું આપેલું છે શિકારી શિકાર करने के लिए ખાલી જગ્યા में गया। શિકારી શિકાર કરવા માટે ક્યાં ગયો હતો? તો જંગલ। તો બીજા નંબરમાં આવશે જંગલ। પછી ત્રીજું આપેલું છે શિકારીને એક ખાલી જગ્યા હિરની देखी। તો કેવી? મોટી તાજી હિરની देखी હતી, બરાબર। પછી ચોથો નંબર છે શિકારી को बहुत ખાલી જગ્યા हुआ। તો શિકારીને શું થયું? બહુ પસ્તાવો થયો। કેમ પસ્તાવો થયો હતો? કારણ કે તેને હિરનીને પગમાં શું માર્યું હતું? ગોળી મારી હતી, તે માટે હિરની ઘાયલ થઈ હતી, તે માટે બહુ જ પસ્તાવો થયો। પછી 5 નંબર આપેલું છે ખાલી જગ્યા से हिरनी को आराम मिला। શેનાથી આરામ મળ્યો? તો ઈલાજ કરવાથી હિરનીને આરામ મળ્યો હતો। પછી 3 નંબરમાં આપેલું છે સહી વાક્यांश चुनकर विधानों को पूर्ण कीजिए। હવે આપેલું છે शिकारी जंगल में गया क्योंकि वहाँ से उसे जड़ी बूटी लानी थी। ब वहाँ उसे सी का पता लगाना था। क उसे हिरण का मांस खाने की इच्छा हुई थी। तो શું આવશે? ક આવશે। કેમ? કારણ કે ઉસે हिरण का मांस खाने की इच्छा। બીજા નંબરનું આપેલું છે કે हिरण इधर उधर भागने लगा क्योंकि वे गोली चलने की आवाज़ से डर गए थे। અહીંયા ત્રીજું આપેલું છે शिकारी को पछतावा हुआ क्योंकि उसने एक निर्दोष प्राणी को कष्ट पहुंचाया था। ब गोली हिरनी की टांग में लगी थी। क हिरनी ने एक शावक को जन्म दिया था। तो શું આવશે? અ આવશે।
શું આવશે? उसने एक निर्दोष प्राणी को कष्ट पहुंचाया था। પછી निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। तो पहलो प्रश्न आपेलो, शिकारी को जंगल में क्यों गया था? तो जंगल में शिकारी क्यों गया था? तो शिकारी को हिरण का मांस खाने की इच्छा हुई थी, इसलिए वो जंगल में गए थे। हिरनी देखने में कैसी थी? तो हिरनी देखने में मोटी और ताजी थी। ત્રીજો છે शिकारी की गोली हिरनी को कहाँ लगी थी? तो शिकारी की गोली हिरनी की टांग में लगी थी। टांग एटले पगमां लागी हती। पछी चौथुं छे, क्या देखकर शिकारी को पछतावा हुआ? तो हिरनी की आँखों में आंसू देखकर शिकारी का दिल भराया एटले पछतावा थयुं। शिकारी हिरनी को कहाँ ले गया? तो शिकारी हिरनी को अस्पताल में ले गया। पछी आपेलू छे छठा नंबरનું, हिरनी को आराम कैसे मिला? तो डॉक्टर के इलाज से हिरनी को आराम मिला। तो विद्यार्थी मित्रों, તમારે આ તમારી હોમવર્કની નોટબુકમાં લખવાનું રહેશે। થેન્ક યુ।